નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય સંસ્કૃતનું પ્રકરણ 13 છે દિષ્ટિયા ગોગ્રહણમ સ્વંતનમ. તો એનું આપણે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન જોઈએ. આગળ વધીએ પહેલા જે વિદ્યાર્થી મિત્રોને હજી ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી છે ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને આ વિડીયોને લાઈક કરી દો. આ ચેનલ પરથી તમને તમારા ધોરણના તમામ પાઠના સ્વાધ્યાય પોથી સોલ્યુશન તેમજ પરીક્ષા સમયે ખૂબ જ અગત્યના મોડલ પેપર મળી રહેવાના છે. તો અવશ્ય ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. સ્વાધ્યાય તરફ આપણે આગળ વધીએ તો એમાં પહેલું છે અધોલિખિતેભ્ય વિકલ્પેભ્ય સમુચિતમ ઉત્તર ચિનુત. તો એમાં પહેલો પ્રશ્ન બ્રૂહી કેનાસી વિસ્મિતઃ ઇતિ વચનમ કશ્ય. તો જવાબ આવશે મહારાજસ્ય. ચાલો એના પછી બીજો પ્રશ્ન નરેન્દ્રેણ મહાનસે કહ વિનુયુક્ત. તો એમાં જવાબ આવશે બલ્લવઃ. ચાલો એના પછી 3 નંબર જુઓ કથમિદાનીમ ઇવ માં હસ્યતે. તો એમાં ખાલી જગ્યામાં શું આવશે સાવજ્ઞમ. ચાલો એના પછી આપણે જુઓ 4 નંબર તો ધનુ કેહ ગૃહયતે. તો એમાં જવાબ આવશે દુર્બલેહ. ચાલો 5 નંબર પિતરહ કેન દર્શિતા. તો એમાં જવાબ આવશે ગોગ્રહણેન. ચાલો એના પછી અધોલિખિતાનામ પ્રશ્નાનામ ઉત્તરાણી સંસ્કૃત ભાષાયામ લિખિત. એટલે કે સંસ્કૃત ભાષામાંના જવાબ લખવાના છે. પહેલો પ્રશ્ન છે ભટ્ટઃ કિમ પ્રિયમ નિવેદયતિ. તેમાં જવાબ આવશે ભટ્ટઃ પ્રિયમ નિવેદયતિ યત ગોગ્રહણમ અવજિતમ ધાર્તરાષ્ટ્રાહ ચ અપયાતાહ. ચાલો એના પછી બીજું છે અભિમન્યુ કેન ગૃહિતઃ. તો જવાબ આવશે બલ્લવ નામધારીણા ભીમસેનેન અભિમન્યુ ગૃહિત. ચાલો 3 નંબર બૃહન્નલા કશ્ય વિષયે અભિમન્યુ પૃચ્છતિ. તો બૃહન્નલા અભિમન્યુ તસ્યા જનન્યાહ વિષયે દેવકી પુત્રસ્ય કેશવસ્ય ચ વિષયે પૂછતી. ચાલો એના પછી 4 નંબરનો પ્રશ્ન છે ભીમસેનસ્ય સહજમ પ્રહણમ કિમ અસ્તિ. તો જવાબ આવશે ભીમસેનસ્ય સહજ પ્રહણમ તસ્ય ભુજોસ્તઃ. 5 નંબર ઉત્તરઃ કશ્ય પૂજામ કર્તુ કથ્યતિ. તો જવાબ આવશે ઉત્તરઃ અત્ર ભવતઃ ધનંજયસ્ય પૂજા કર્તુમ કથયતિ. ચાલો એના પછી આપણે આગળ વધીએ તો જુઓ નિમ્ન લિખિતેષુ વાક્યેશ કહ ભાવઃ પ્રકટિત તત પ્રકોષ્ઠાત ગતેભ્ય શબ્દેભ્ય વિચિત્ય લિખત. એટલે કે અહીંયા જે વાક્ય આપ્યું ને એમાં કેવો ભાવ રહેલો છે એ આપણે આ કોષ્ટકમાંથી ગોતીને લખવાનો છે. તો પહેલું વાક્ય છે કથમ અભિમન્યુ નામ અહમ. તો આમાં કેવો ભાવ રહેલો છે અભિમાનઃ. ચાલો એના પછી બીજું છે યન્મામ પિતૃવદા ક્રમ્ય સ્ત્રીગતામ પૃચ્છ છે કથામ. તો આમાં કયો ભાવ રહેલો છે વિસ્મયનો ભાવ વિસ્મય. ચાલો એના પછી 3 નંબર ધનુસ્તુ દુર્બલેહ ગૃહયતે. તો આમાં કયો ભાવ શૌર્યનો ભાવ રહેલો છે. 4 નંબર દૃષ્ટિયા ગોગ્રહણમ સવંતમ પિત્રો યન દર્શિતઃ. તો એમાં ભાવ કયો રહેલો છે હર્ષ. ચાલો એના પછી અધોલિખિતાનામ ધાતુ રૂપાણામ ધાતુ ગણ પદ કાલ લકાર પુરુષ વચન નિર્દેશ પૂર્વક પરિચયમ કાર્યત. તો અહીંયા આપણને પહેલું આપેલું છે ઋષ્યંતી. તો એનું ધાતુ ઋષ પછી છે 4 વર્તમાન કાલ લટલકાર થશે અન્ય પુરુષ થશે અને બહુવચન થશે. વધતી માટે જુઓ તો એમાં વદ વર્તમાન કાલ લલાટકાર થશે લટલકાર થશે અન્ય પુરુષમાં આવશે અને એક વચન થશે. પૃચ્છ છે તો એનું આપણે જોઈએ તો પૃચ્છ થશે. પછી વર્તમાન કાલ લટલકાર થશે મધ્યમ પુરુષ અને એક વચન થશે. અહીંયા અપવાદ રૂપે આ પરસ્મય પદ ધાતુ આત્મને પદમાં આવ્યો છે. પછી છે ભવિષ્યતિ. તો એના માટે ભૂ અને દ્વિતીય ભવિષ્યકાલ લટલકાર થશે અન્ય પુરુષ અને એક વચન થશે. 5 નંબર છે પ્રવિશતિ. તો એમાં પ્ર વત્તા 20 થશે અને વર્તમાન કાલ લટલકાર થશે અન્ય પુરુષ અને એક વચન થશે. ચાલો એના પછી છે માતૃભાષાયામ ઉત્તરાણી લિખિત. એટલે પહેલો પ્રશ્ન અહીંયા આપણે આપણા માતૃભાષામાં જવાબ લખવાનો છે. પહેલો પ્રશ્ન છે ભટ્ટ મહારાજને શું સમાચાર આપે છે. તો કે ભટ્ટ મહારાજને એવા સમાચાર આપે છે કે ગાયોનું અપહરણ થયું હતું તેનો સુખાંત થયો છે તેમજ બધા કૌરવો જતા રહ્યા છે. ચાલો એના પછી બીજો પ્રશ્ન છે
પોતાની માતાની બાબતમાં પૂછવામાં આવતા અભિમન્યુની પ્રતિક્રિયા શી હોય છે? તો કે બૃહન્નલા નામધારી અર્જુન અભિમન્યુને તેની માતાની બાબતમાં પ્રશ્ન પૂછે છે કે તારી માતા મજામાં છે ને? તે સમયે અભિમન્યુને આશ્ચર્ય થાય છે અને કહે છે, કેમ તમે મારી માતા વિશે પૂછો છો? શું તમે ધર્મરાજ છો, ભીમસેન છો કે અર્જુન છો કે પિતાની જેમ આક્રમણ કરીને મને સ્ત્રી વિશેની વાત કેમ પૂછો છો? ચાલ, એના પછી ત્રીજું, શસ્ત્રને વિશે ભીમનો શો મત છે? તો કે ભીમ શસ્ત્ર વિશે કહે છે કે મારા બાહુઓ જ મારા સહજ શસ્ત્ર છે. શસ્ત્રો તો દુર્બળ લોકો જ ધારણ કરે છે. ચાલો 4 નંબર, ધનંજયે શું કર્યું હતું? તો કે ધર્મરાજ યુધિષ્ઠિરને જ્યારે રાજસૂય યજ્ઞ કરવો હતો ત્યારે તેમને પુષ્કળ ધન સંપત્તિની જરૂરત હતી, જેથી અર્જુન દેશ દેશાંતર જઈને ખૂબ જ ધન જીતી લાવ્યો હતો અને એટલે જ તેનું નામ ધનંજય પડ્યું હતું. ચાલો 5 નંબરનો પ્રશ્ન છે, ગોગ્રહણની ઘટનાથી અભિમન્યુને શો ફાયદો થયો? તો કે અહીં ગોગ્રહણ એટલે કે ગાયોનું અપહરણ. બરોબર, જ્યારે કૌરવોએ વિરાટ રાજાની ગાયોનું અપહરણ કર્યું હતું ત્યારે વિરાટ રાજાના રાજ્યમાં ગુપ્ત વેશમાં રહેલા પાંડવો બહાર પડ્યા હતા. ત્યાં બૃહન્નલા રૂપે રહેલા અર્જુને સ્મશાનમાં છુપાયેલું પોતાનું ધનુષ્ય બહાર કાઢી અને કૌરવોને ભગાડવા માટે યુદ્ધ કર્યું. આ યુદ્ધમાં વિરાટ રાજાના રસોડામાં બલ્લવ નામે રહેલ ભીમસેને પણ અર્જુનને સહાય કરવા ભાગ લીધો. ભીમસેને પોતે નિઃશસ્ત્ર હોવા છતાં અર્જુન પુત્ર અભિમન્યુને પકડી વિરાટ રાજા સમક્ષ હાજર કર્યો. આમ અભિમન્યુને તેના વડીલોને મળવાનો અવસર પ્રાપ્ત થયો હતો. ચાલ, એના પછી છે ખ વિભાગેન સંયોજયત, એટલે કે ક વિભાગ છે એને આપણે ખ વિભાગ સાથે યોગ્ય રીતે જોડવાનો છે. તો એનો જવાબ આપણે જોઈએ તો અહીંયા પહેલું છે અશ્રદ્ધેય પ્રિયમ પ્રાપ્ત સૌભદ્રો ગ્રહણમ ગત, તો એની સામે ભટ્ટ આવશે. બીજું છે પૂજ્યતમસ્ય ક્રિયતામ પૂજા, તો એની સામે ઉત્તર આવશે. પછી ત્રીજું છે અશસ્ત્રેણ ઇતિ કથ્યતામ, તો એની સામે અભિમન્યુ આવશે. ચોથું છે સુખમાસ્તે તે જનની, તો એની સામે આવશે બૃહન્નલા. પછી 5 નંબર એહી વત્સ, તો એની સામે આવશે ભગવાન. ચાલ, તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારા જે સંસ્કૃત છે એનું આપણે 13મું ચેપ્ટર દિષ્ટયા ગોગ્રહણમ સ્વંતમ, તો એનું આપણે સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન જોઈ લીધું છે. આ સિવાય તમારા તમામ પાઠના સ્વાધ્યાયનું સોલ્યુશન ચેનલ પરથી મળી રહેશે. આ સિવાય વિદ્યાર્થી મિત્રો વાર્ષિક પરીક્ષા વખતે તમને ખૂબ અગત્યના મોડલ પેપર છે આ ચેનલ પરથી મળી રહેવાના છે. તો ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. વિડીયો જેને લાઈક કરવાનો બાકી હોય એ ફટાફટ વિડીયોને લાઈક કરી દેજો. ફરીવાર મળીશું આપણે બીજા વિડીયોમાં. ત્યાં સુધી રજા લઈએ. ખૂબ ખૂબ આભાર.